વાગી ગયા છે અને મીનાક્ષી દીદી તો ઓલરેડી આપણે ફાઇનલી આપણો મીનાક્ષી દીદી સ્વયં બેઠા. અત્યારમાં કુંડીમાં સૂનો નાખે છે અને કુંડી પાણીથી ભરાઈ ગઈ છે અને હવે એને મોગલ મહાદેવ કેમ છો બધા? મજામાં જશો. અને આજે છે ગુરુવાર અને આજે ઘી ગરમ કરવાનું છે. તો આપણા મીનાક્ષી દીદી અત્યારમાં ઘી ગરમ કરવા માટે બેસી ગયા છે અને ચાલો તો હું તમને આગળ બતાવું કે મીનાક્ષી દીદી ઘી ગરમ કરે છે. તે આજે છે ગુરુવાર અને અત્યારમાં સવારમાં ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ધીમે તાપે આપણું ઘી પણ ગરમ થાય છે. અને હવે થોડી વારમાં આપણે ગાયો વાડીએ લઈ જવાનો સમય થઈ જશે. ઘી ગરમ થઈ જાય અને ગાયો અત્યારે સરસ મજાની બધી બેઠી છે. વાગી ગયા છે અને મીનાક્ષી દીદી તો ઓલરેડી આપણા વાડીએ પહોંચી જ ગયા છે. હું અને ઋષિતા દીદી બંને અત્યારમાં જઈએ છીએ વાડીએ અને ડાયરેક્ટ આપણે અહીંયાથી જવાનું છે સીધા કટકીમાં, એ પણ નિરણ વાઢવા માટે આપણી ગાયો માટે. અને બસ પછી આગળ જોઈએ કે આપણે શું કરીએ. અને અમારા જંગલવાળા રસ્તામાં પહોંચી ગયા છીએ. આપણા મીનાક્ષી દીદી સ્વયં બેઠા અને મોસી અને આપણી ગાયો જો મસ્ત ખડ ખાય છે. મીનાક્ષી દીદીએ ઘાસ વાઢી અને નીરી દીધું છે અને આપણે નિરણ વાઢવા માટે નથી ગયા. એનું કારણ શું છે? સફાઈ કરવાની છે કુંડીની, એટલે હું એવી છું કેમ કે ઋષિ દીદી એકલા નિરણ વાઢવા ગયા છે. આપણે આજે કુંડી સાફ કરી નાખવાની છે એકદમ ક્લીન. અને મીનાક્ષી દીદી ઓલરેડી અહીંયા ખાલી કરી અને બધું તૈયાર જ રાખવું છે. ભલે એટલું કરવાનું છે. રડન પાર્ટી કરને કાહે સફાઈ કરી નાખવાનું છે કારણ કે ગાયોને આવું પાણી નથી ભાવતું અને બસ એવું બધું છે. અને થોડીક અમારે કુંડીને વારંવાર સફાઈ કરવી પડે કેમ કે પાછળ વૃક્ષો છે. લીમડા છે ને, લીમડાના પાન ખાપકે ફાક દેવાના અને લીમડાના પાન જાય ને એટલે પાણી ગંદુ થઈ જાય છે. એટલે હવે ગમે એમ કરીને કુંડી ઢાંકવાની કઈક સુવિધા કરવી પડશે, નહીતર કુંડી તો વારંવાર સાફ કરીને તોય ત્યાં એટલું ખરાબ થઈ જાય. એટલે વધારે થોડીક ખરાબ થઈ જાય વધારે નજીકના ટાઈમમાં. એ તો પ્રકાશભાઈ આપણે કંઈક સુવિધા કરી દેશે. અને બસ એ બધું છે. અને ચાલો આપણે સાફ કરી નાખીએ કુંડીને. અને મીનાક્ષી દીદી ઓલરેડી આખી કુંડી ખાલી રાખેલી છે. ઋષિ દીદી બિચારા એકલા મોટી બેન વાઢવા ગયા છે પણ કુંડી સાફ કરીને જશું આપણે. સફાઈ કરીને પછી અમે બંને ત્રણેય બેનો આજે જોડે કામ કરશું તો કઈ થાય નહીં. અને એકવાર તો ઓલરેડી એને ઘાસ મેરી દીધું. ઓલી ગાય કેમ બહાર નથી કાઢી? બસ ઓલી પણ આ પેલા ગાયનું નામ પાણી પીવડાવીને પછી બધાને બહાર હરખી લાઈનમાં ગાયનું નામ ભૂલાઈ ગયું. નંદની મીરા હજી અંદર જ બાંધેલા છે. તો એને કેમ જ બહાર નથી કાઢી? બંધ કરો. બંધ નહીં થાય. બ્લોગ આપણે આવે શૂટ જ રહે. બ્લોગ બંધ કરો અને આપણે સફાઈ કરવાની છે. નહીં, બ્લોગ ચાલુ જ રહે. કરો હમણાં લાઈટ વહી જાય ને તો બ્લોગ આડો નહીં આવે. ધડસાની મની. સારું હાલો. 1 કલાક પછી આપણી કુંડી સાફ થઈ ગઈ છે. કુંડી બહુ મોટી છે. વિડીયોમાં થોડીક નાની દેખાય પણ એટલી નાની નથી, મોટી કુંડી છે. અને જો આવી ક્લીન થઈ ગઈ છે. અને હવે આની અંદર આપણે નાખવાનું છે સૂનો. અને પછી આખી કુંડીને ભરી લેવાની છે. અને સૂનો આપણે શું કામ નાખીએ મીનાક્ષી દીદી આપણને આગળ કહેશે. આપણી ફાઇનલી કુંડીની સફાઈ થઈ ગઈ છે અને આપણે કુંડીમાં નાખી દેવાનો છે ચૂનો. કારણ કે આપણે બધા એવું કે પાણીમાં ચૂનો નાખીએ ને તો ગાયોને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે. અને આપણે છે ને ચૂનો આમાં પાણીમાં નાખી દઈએ ને તો બધા એવું કે ગરમીમાં ઠંડક મળે અને જો ઠંડીમાં લગાવેલા હોય ને તો ગરમી મળે. આ ચૂનો કુંડીમાં લગાવવાનો હોય પણ આપણી પાસે એટલો લગાવવાનો અત્યારે ટાઈમ નથી કારણ કે લાઇટ વહી જાય તો પછી કુંડી પૂરતા મતલબ ભરાય ત્યાં નહીં ભરાય. એટલે માટે આપણે સ્પીડથી ખાલી અંદર વેરી દઈશું. અને પછી નેક્સ્ટ ટાઈમ જો લાઇટ વધારે હશે તો અથવા તો આપણી પાસે ટીપણા છે એ ટીપણા ભરી અને પછી આપણે પાછું કુંડીમાં લગાવી દઈશું. અત્યારમાં કુંડીમાં સૂનો નાખે છે અને આપણે જવાનું છે મોટર ચાલુ કરવા માટે. તો ચાલો ગાઈસ, મોટર આમ આપણી ખાસી મહેનત પછી કુંડીની સફાઈ થઈ ગઈ ને ચૂનો નાખે અને કામ કરવામાં પણ આજે આપણે બહુ મોડું બહુ લેટ થઈ ગયું. મીનાક્ષી દીદીને જવાનું છે નિરણ ભરવા માટે. એ પણ ક્યાં જવાનું છે? આપણી ઘટકી દૂર, બધું દૂર જ કામ છે. મોટી વાડી બધું દૂર કામ થઈ જાય. અને ચાલો તો મોટર ચાલુ કરી અને કુંડી ભરી લઈએ આપણે. કુંડી પાણીથી ભરાઈ ગઈ છે અને હવે એને ભરી અને કરી દીધી છે રેડી. અને કંઈક જો આવી લાગે છે પાણી કેટલું મસ્ત લાગે. અને સામે મીનાક્ષી દીદી વેઇટ કરે છે. હવે તડકો બહુ છે પણ નિરણ ભરવા જવું પડશે. નથી જવું તો એ લઈ જાહે. તમે જાઓ ને ઋષિ દીદી? ઋષિ દીદી નહીં જાય. હા, ખબર હોય નહીં. હાલો તો હવે અમે જાય કઈ ચીજ લોક તો નિરણ હવે ભરી આવી. બીજું હું બહુ તડકો છે. મીનાક્ષી દીદી ટ્રેક્ટર હાંકે છે અને મને હાંકવા દીધું નહીં. અને જો જાય છે હું અને મીનાક્ષી દીદી બંને ટ્રેક્ટર લઈને
નિરણ ભરવા માટે. અને ચાલો બધા નિરણ ભરવા માટે. અને સામે છે મારો તારો ગાવ મસ્ત દેખાય છે. અહીંયા છે મોટા પપ્પાના ચણા કરેલા, જો ચણા બહુ મસ્ત છે. ને બસ નિરણ ભરીએ બહુ તેટલો છે પણ જવું પડે ગઈ. દીદી ખડકવા મીણા છે. વાતોડા માણસો વાતો કરે અને અમે એ હા ગાઈસ 2 મિનિટ જ એમ કે હો આગળ થોડીક વાર થશે ને એટલે મને સીધે એમ નિરણ ભરો હવે ફોન મૂકો હવે. અને મારી પાસે સીંડું ખોલાવ્યું પછી મને ધોળવી સીંડું ખોલું તો ઊભી રહી તો ટ્રેક્ટર પર મને બેહાડીને હું 2 વાજાવ ટ્રેક્ટર રાખી લે. આવું કરે કોઈ આવું? પછી તમે અમારું ધાર્યું ન કરો અમે તમારું કરીએ પછી હે? તમે અત્યારે કામ કરો, તડકો થઈ ગયો. હા તો હું એમ જ કહું તડકા નાખવાની બિચારા નોકરાય નહીં. એક તો મેન તડકાના કામ કરતા હોય એટલે કઈ તમારા મનમાં માનો શું તમે? વાતુના જોર ઝપાટા ન મરે ને સાની મનનો અત્યારે એટલે વાતુ વાળા થાવમાં કામ કરીશ સહી. વાતુના ગપાટા શીખવાનું બંધ રાખે. ગબાટા કોઈ નથી શીખતું, અન્ડરસ્ટેન્ડ? પેલી પ્રાયોરિટી કામ ની અપાય કામ થઈ જાય ને તો પછી વાતો કરે. હા તો પેલા કામ જ કર્યું ગાઈઝ. હું આવી ત્યારની કામ કરાવે અને પછી અત્યારે મને એવું કે એમ થોડી ના કઈ હાલે. હા અને અત્યારે હું અને મીનાક્ષી દીદી નિરણ ભરી અને જઈ રહ્યા છીએ આપણી વાડી બાજુ. તો બસ ગાઈઝ એટલો આપણે પહોંચી જઈએ. આપણે ગાયોને પાવા મીણા છે. મીનાક્ષી દીદી અત્યારમાં કેવો લાગ્યો નજારો? બેસ્ટ, સારું લાગ્યું. આવું કરવું જોઈએ એવું કે છે. આવું છે ને મેં જોયું તું ગૌશાળા અમદાવાદની છે બંસીગીર ગૌશાળા, એમાં મેં જોયું તું કે ગાયોને છે ને પાણીમાં ચૂનો પીવડાવવામાં આવે ને તો એને કેલ્શિયમ ઓછું ઘટે. એટલે જે ને પાણી પીવડાવવાનું હોય ને પાણીમાં ચૂનો નાખી દે એટલે એનાથી એને મતલબ કેલ્શિયમ મળી રહે. એટલા માટે અમે પણ એવું વિચાર્યું કે અમારી ગાયોને પણ કેલ્શિયમ મળવું જોઈએ. એટલે અમે ચૂનો આ વખતે પહેલી વાર ટ્રાય કરી છે. ભાઈ ઓલામાં તો નાખ્યું હતું આ ગમેણમાં. હા એમાંય તે લગાવવાનું આવે પણ એમાં એવું છે અત્યારે અમે સ્પીડથી કામ મતલબ ક્યારેક કરવું પડે એવું હોય. એટલે હવે જ્યારે અમે નેક્સ્ટ ટાઈમ કરશું ને ત્યારે અમે ચૂનો લગાવીને કરશું. આ વખતે આમાં કર્યો પણ કોરો ચૂનો હતો અને એ કુંડીમાં ડાયરેક્ટ નાખી દીધો. એ તો તમે ગાઈસ આગળ જોયું છે એવી રીતના. નેક્સ્ટ ટાઈમ થોડુંક અલગ કરશું. તમને નવી અપડેટ મળતી રહેશે કે અમે શું નવું કરીએ છીએ. આ બધી ગાયો તરસી થઈ છે અને મીનાક્ષી દીદી અત્યારના બધી ગાયોને પાવા મીણા છે. આપણી મોરલ પણ ઊભી થઈ ગઈ છે. અત્યારમાં વાગી ગયા છે 3 અને આપણા પ્રકાશભાઈ અને ઘનશ્યામભાઈ બંને ભાઈઓ આવી ગયા છે વાડીએ અને બે આમાં ડોળા ફાડે જો. અને થોડુંક આપણે લાઇટ ફિટિંગનું કામ બાકી હતું તો ઘનશ્યામભાઈ આવ્યા છે કામથી વાડીએ પણ પ્રકાશભાઈ કામે લગાડી દીધા એટલે એ ફિટિંગ કરે છે વાયર ને એવું બધું. જો સામે અમારી ગૌશાળામાં લાઇટ ફિટિંગનું કામ કરી દીધું છે ચાલુ. અને અમારે એક જ ગાય અંદર બાંધેલી છે, બીજી બધી ગાયો બાંધેલી છે બહાર. અને જો કંઈક આવી રીતના કરે છે. આપણે ઘનશ્યામભાઈને આપી દેવાની છે કેમ કે એ ગાય છે ને ઘનશ્યામભાઈને જોઈને એકદમ શાંત થઈ જાય અને ઊભી રહી જાય છે. એટલે આ ગાય આપણે ઘનશ્યામભાઈને આપી દેવાની છે ને ભાઈ? બધાને આપી દેવી. જેને જોઈ તો બધા ઘણા કોમેન્ટો કરે છે ગાય હોય તો કયો અમને છે ગાય. અને હવે અહીંયા થોડીક જાળી ફિટિંગ બાકી હતું એ અત્યારમાં કામ ચાલુ કરી દીધું છે. ફિટિંગનું કામ કરી દીધું છે ચાલુ. જો એ હે हमारे प्रकाशભાઈ, એ હે સામે સિંહ દીપડા કઈ ન ગળે કૂતરા નીંદડા છે. અને અહીંયા પણ ખડ ચોપવાનું છે તો અહીંયા પાણી ચડાવ્યું છે અત્યારે. અને સામે આપણે મીનાક્ષી દીદી પાણી વાળે છે. અને અહીંયા પણ પાણી ચાલુ છે કેમ કે આપણે મોટર થોડીક ફૂલ છે એટલે એવો પ્રોબ્લેમ આવે કે શું કહેવાય આ ધોરિયા તોડી નાખે છે વારંવાર. એટલા માટે આપણે ધ્યાન રાખવું પડે 2 જણાને કેમ કે ફૂલામાં ફૂલ પાણી છે જો. એટલે અહીંયા ધ્યાન રાખવું પડે. તો બસ અત્યારમાં પાઈએ છીએ અમે પાણી અને બસ જોઈએ કે શું કામ કરીએ આગળ તે. સમય થઈ ગયો છે અને સુરેશ દાદા કે કાવા એટલે પહોંચી ગયા છે. અને ગાયને આપણે અત્યારમાં છૂટી કરી અને ઘરે જવાનું છે. અને બધી ગાયોને હવે છોડી દેવાની છે અને અત્યારમાં ઘરે નીકળી જવાનું છે. અત્યારમાં સાંજનો સમય થઈ ગયો છે અને ગાયો લઈ અને આપણે ઘરે નીકળી ગયા છીએ. અને સનસેટ કંઈક આવો છે. જો કેવો મસ્ત વ્યૂ આવે. અને આપણી ગાયો પણ ધીમે ધીમે ઘર બાજુ જઈ રહી છે. અને આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.